નમસ્તે આંગણવાડી કાર્યકર બહેનો, આજે આપણે પોષણ ટ્રેકર એપ વર્ઝન 25.1.9માં લાભાર્થીઓની નોંધણી કેવી રીતે કરવી તે શીખીશું. ખાસ કરીને સગર્ભા અને ધાત્રી માતાની નોંધણી માટેની આ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે. પ્રસ્તુત કરતા ICDS શાખા, મહાનગરપાલિકા, જૂનાગઢ. ચોક્કસ સાહેબ, મને લાભાર્થીને સુરક્ષિત રીતે એપમાં ઉમેરવાની પ્રક્રિયા સમજાવો. સૌથી પહેલા એપ ખોલો. તમને સ્ક્રીન પર શું દેખાય છે? તમારે તમારી ભૂમિકા ઓળખવાની છે. અહીં અલગ અલગ ઓપ્શન છે, મારે કયો વિકલ્પ પસંદ કરવાનો? તમારે લોગિન સ્ક્રીન પર આંગણવાડી કાર્યકર વિકલ્પ પસંદ કરવાનો છે. હવે તમારા અકાઉન્ટમાં લોગિન કરવા માટેની સ્ક્રીન આવશે. હા, અહીં મોબાઈલ નંબર અને એમપિન માંગે છે. બરાબર. ત્યાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને તમારો એમપિન દાખલ કરો અને લોગિન કરો બટન દબાવો. લોગિન થયા પછી હવે તમે ડેશબોર્ડ પર આવી ગયા છો. લાભાર્થી ઉમેરવા માટે હવે શું કરશો? હું હોમ સ્ક્રીન પર આપેલા લાભાર્થીઓ બેનિફિશરીઝ બટન પર ટેપ કરીશ. સરસ. હવે તમારે લાભાર્થીની યોગ્ય શ્રેણી પસંદ કરવાની છે. મારી પાસે અત્યારે સગર્ભા બહેન અને ધાત્રી માતાની વિગત છે, તો હું તે મુજબ સગર્ભા મહિલાઓ અથવા સ્તનપાન કરાવતી માતાઓનો વિકલ્પ પસંદ કરીશ. ખાસ ધ્યાન આપો, હવે નવી નોંધણી પ્રક્રિયા 2 રીતે કરી શકાય છે. કઈ 2 રીતે સાહેબ? જે સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ પાસે આધાર કાર્ડ હોય તેમની નોંધણી, અને જેમના પાસે આધાર કાર્ડ નંબર ના હોય તેમની નોંધણી પ્રક્રિયા. જો લાભાર્થી પાસે આધાર કાર્ડ હોય તો પ્રક્રિયા એકદમ સરળ છે. મારે કઈ વિગતો નાખવાની રહેશે? તમારે ફક્ત તેમનો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. આધાર કાર્ડ વગર નોંધણી. શરૂઆત કરીએ. હવે ધારો કે કોઈ લાભાર્થી પાસે આધાર કાર્ડ નથી, તો શું કરશો? તો મારે નીચે આપેલ વિકલ્પ અરજદાર પાસે આધાર નંબર નથી પસંદ કરવો પડશે? બિલકુલ સાચું. ત્યાં ક્લિક કરીને આગળ વધો. આ પેજ પર થોડું ધ્યાન આપજો. અહીં તમારે લાભાર્થીનો મોબાઈલ નંબર નાખવાનો છે. અને જો તેમણે આધાર કાર્ડ કઢાવવા આપ્યું હોય તો તમારે આધાર એનરોલમેન્ટ આઈડી નંબર નાખવો પડશે અને તેની પહોંચનો એટલે કે રસીદનો ફોટો અપલોડ કરવો પડશે. અને જો આધાર પ્રોસેસમાં ન હોય અને બીજો કોઈ પુરાવો હોય તો તમારે ઓળખનો પુરાવો સિલેક્ટ કરવાનો, તેનો નંબર નાખવાનો અને તે પુરાવાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. સાહેબ, માન્ય ઓળખના પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ ચાલશે? તમે નીચેનામાંથી કોઈ પણ એક લઈ શકો. બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, રેશન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ. છેલ્લે દસ્તાવેજ અપલોડ કરતી વખતે શું ધ્યાન રાખશો? મારી દસ્તાવેજનો એકદમ સ્પષ્ટ ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે. ચાલો હવે આપણે એવા લાભાર્થીની નોંધણી શીખીશું જેમની પાસે આધાર કાર્ડ નથી અથવા જેમણે આધાર માટે અરજી કરેલ છે. ચાલો શરૂ કરીએ. હા સાહેબ, મેં એપ ઓપન કરી લીધી છે. સૌથી પહેલા શું કરવાનું છે? સૌપ્રથમ લાભાર્થીનો મોબાઈલ નંબર એન્ટર કરો. મોબાઈલ નંબર નાખી દીધો. હવે આધારની વિગત માંગે છે, ત્યાં શું કરું? અહીં 2 પરિસ્થિતિ હોઈ શકે. જો લાભાર્થીએ આધારની નોંધણી કરાવેલ હોય તો તેમનો એનરોલમેન્ટ નંબર નાખો અને તેની રસીદ અપલોડ કરો. પણ યાદ રાખજો, આ કાર્ય ફરજિયાત નથી. જો આધાર કાર્ડ કે એનરોલમેન્ટ કશું જ નથી તો માન્ય પુરાવો એટલે કે વેલિડ આઈડી સિલેક્ટ કરો. મારી પાસે લાભાર્થીનું મતદાર ઓળખપત્ર છે, તો હું તે સિલેક્ટ કરું છું. બરાબર. હવે પુરાવાનો ફોટો પાડીને અપલોડ કરો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. શું સાહેબ? તમે જે ફોટો અપલોડ કરો છો તે સાઇઝમાં 2 MB થી ઓછો હોવો જોઈએ, નહીંતર અપલોડ નહીં થાય. ઠીક છે સાહેબ, ફોટો 2 MB થી ઓછો છે અને અપલોડ થઈ ગયો છે. હવે આગળ? હવે મોબાઈલ ચકાસણી માટે લાભાર્થીના ફોન પર એક OTP મોકલો. લાભાર્થી પાસેથી તે નંબર લઈને અહીં સબમિટ કરો અને ચકાસણી એટલે કે વેરીફાઈ કરો. OTP વેરીફાઈ થઈ ગયો છે. હવે લાભાર્થીની માહિતીનું પેજ ખુલ્યું છે. સરસ. હવે શાંતિથી સાચી વિગતો ભરો. નામ, તમે જે દસ્તાવેજ એટલે કે વોટર આઈડી અપલોડ કર્યો છે તે મુજબ જ લાભાર્થીનું નામ લખો. જન્મ તારીખ તે પણ દસ્તાવેજ મુજબ જ નાખો. ત્યારબાદ લાભાર્થીના પતિનું નામ લખો. આ બધું ભરાઈ ગયું. હવે પ્રેગ્નન્સીની વિગતોમાં શું નાખવાનું છે? જો લાભાર્થી સગર્ભા હોય તો તેમના છેલ્લા માસિકની તારીખ નાખો. તે સિલેક્ટ કરો કે લાભાર્થીની આ પ્રથમ ડિલિવરી છે કે કેમ, અને એ પણ પૂછો કે તેમને અગાઉ કોઈ કસુવાડ થયેલ છે કે કેમ. ઠીક છે. હવે આરોગ્યને લગતી વિગતો માટે મારે મમતા કાર્ડ જોવું પડશે? હા, મમતા કાર્ડ હાથમાં રાખો અને આ વિગતો ભરો. પ્રથમ ANCની તારીખ, લાભાર્થીની ઊંચાઈ, લાભાર્થીનું વજન તેમજ તેમનું હિમોગ્લોબિનનું પ્રમાણ. તમામ માહિતી મમતા કાર્ડ મુજબ ભરી દીધી છે. હવે એકવાર બધું ચેક કરી લો અને સબમિટ બટન દબાવો. હા સાહેબ, સફળતાપૂર્વક નોંધણી થઈ ગઈ છે તેવો મેસેજ આવી ગયો છે. આભાર. ખૂબ સરસ.
તો ટૂંકમાં પ્રક્રિયા આ મુજબ છે: લોગિન, સિલેક્ટ, એન્ટર, અપલોડ. આટલું કરશો એટલે તમારી નોંધણી સફળ થશે. વધુ નવી માહિતી અને અપડેટ્સ માટે તમે અમારા ICDS શાખા મહાનગરપાલિકા જૂનાગઢના સોશિયલ મીડિયા પેજ સાથે જોડાયેલા રહેજો. ચોક્કસ સાહેબ, આભાર.